આજ રોજ સરકારી માધ્યમિક શાળા ભાચલવા પરામાં આપણે સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે, જેમાં દરેક વિદ્યાર્થીઓ ગ્રુપ એક્ટિવિટી કરી અને અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. ચાલો તમને બતાવું. અભી મજા આયેગા ના ભીડો. 2000 years later. ફાઇનલી બધા પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે. क्या बात है सर, क्या बात है सर. ચાલો આપણે જોઈએ કે કયો પ્રોજેક્ટ કઈ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવ્યો છે, તેની પાછળ કયા કયા સાધનો વપરાયા છે અને પ્રોજેક્ટ પાછળનો હેતુ શું છે અને એ કાર્ય કઈ રીતે કરે છે. શું બનાવ્યું છે? સેન્સર વાળો ઝાટકો. પશુ કે કોઈ માણસ આપણા ખેતરમાં એન્ટર થાય તો ખબર પડે કે કોઈક આવ્યું છે. આ શેમાંથી બનાવેલું? કોટનના દોરા અને કાપડ. ભરત ગુંથણ. આપણું હૃદય આપણા પંપ તરીકે કાર્ય કરે છે, જેમાં શીરામાં કાર્બન ડાયોક્સાઇડ રુધિર વહે છે અને ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર વહે છે. આ શીરા છે જેમાં ઓક્સિજન યુક્ત રુધિર વહે છે અને આ ધમની છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત મનુષ્યના હૃદયમાં એક વખતે રુધિરનું 2 વખત પરિવહન થતું હોવાથી તેને બેનું પરિવર્તન થાય છે. લીપન આર્ટ છે, બરાબર. શેનો ઉપયોગ કર્યો? કાચ, એમસીલ અને વોટર કલર, બરાબર. ક્યાં લટકાવશો? ઘરની અંદર સુશોભન માટે આનો ઉપયોગ કરી શકાય. પવન ચક્કી ચાલુ થાય તો અંદર વિદ્યુત ઉત્પન્ન થાય છે. किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? ગેર મોટર છે. ઓકે, કઈ ઉર્જાનું ઉત્પન્ન થાય છે આમાં? વાયુ એટલે પવન. પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. અચ્છા, તો કયું કાગળનો યુઝ કરો તમે? આનો વેસ્ટ કાગળમાંથી તમે બનાવો. સરસ. કરી છે જેમાંથી વાસળી અને કાપડમાંથી અમે કમરપટ્ટો બનાવ્યો છે અને રંગીન કાગળમાંથી બ્લાઉઝ બનાવ્યું છે. તો સરસ. પારા અને ઊનના દોરામાંથી આપણે ઘરની સુશોભન માટે આવા ઝુમર તથા તોરણ બનાવી શકીએ છીએ. નેટ હાઉસ, આનો ઉપયોગ શું અને કઈ રીતે બનાવ્યું? આનો ઉપયોગ વાવાઝોડું, વરસાદ, રણાઓ, ગાયોનું રક્ષણ કરે છે અને કીટકોથી રક્ષણ મળે છે. આબોહવાને યોગ્ય મળી રહે. ઉનાળાની અંદર આપણે ઠંડક ઉત્પન્ન કરી શકાય એના માટેના પણ પ્રયત્નો કરી શકીએ. તમારા ફુવારા સિસ્ટમ છે. इस कारीगर को हम 5 लाख नहीं 50 लाख देंगे. આનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં થાય? ઘર, ગોડાઉન, ખેતરમાં પાક હોય ત્યાં આપણે ઘરે ના હોય આપણે ગેરહાજરીમાં કામ થાય. તો આ ટાઈમિંગ પ્રમાણે સેટ કરો તો બધું સેટ થઈ જાય, બરાબર. અને આપણે કોઈ ઘેર ના હોઈએ તો વરસાદ આવે, મેન પાવર ના જોઈએ. ત્યારે ગાડી આવે ગાડી આવશે એટલે લાઇટ થશે, બરાબર. જતી રહે એટલે બંધ થઈ જાય. ગાડી પસાર થઈ જાય એટલે બંધ થાય. સેન્સર કામ કરે છે. શું બનાવ્યું તમે? આ સિલાઈ મશીન છે, તેનાથી વિવિધ પ્રકારના કપડાં સીવી શકાય છે. તેમાં વિવિધ પ્રકારના સાધનો છે, જેમ કે કાતર, માપન ટેપ વગેરેનો ઉપયોગ કરીને આપણે સરસ મજાના કપડાં સીવી શકીએ છીએ. નહેર કે તળાવ હોય તે અમારી પાણી ખેતરમાં લઈ જઈશું. એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી લઈ જવા આનો ઉપયોગ થાય.